जय श्री कृष्ण मित्रों, આપણે બીજા સેમેસ્ટરની અંદર નું ચેપ્ટર 11 પૂર્ણ કર્યું માપન. એની અંદર વિવિધ ઘનાકૃતિઓ, વિવિધ ભૌમિતિક આકાર હતા, લંબચોરસ, ચોરસ, વર્તુળ, નળાકાર, એ બધાના આપણે ક્ષેત્રફળો, ઘનફળ એ બધું આપણે જોયું. હવે આપણે ચેપ્ટર 12 ઘાત અને ઘાતાંક. તો આગળ તમે આ વસ્તુનો પ્રાથમિક અભ્યાસ કરી ગયા છો, છતાં પણ આપણે રિવિઝન રૂપે આગળ વધીએ તો ઘાત અને ઘાતાંક. તો સૌથી પહેલા કોઈ પણ તમે સંખ્યા લ્યો, માની લો કે એક પ્રાકૃતિક સંખ્યા 2 લીધી છે, ઈ એકની એક સંખ્યા કેટલી વાર બોલે છે? માની લો કે 4 વાર ઘટાડે. તો આનો મતલબ એવો કે 1 2 3 ને 4 બગડા કેટલી વાર છે? 4 વાર. તો 2 ની ઉપર તમે 4 લખો એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 વાર લેજો તો 2 ની 4 ઘાત એમ વંચાય, જેની અંદર આધાર ઈ 2 છે અને ઘાતાંક એટલે કે ઘાતનો અંક છે ઈ 4 છે. તો ઘાત અને ઘાતાંક એટલે આ ઘાતનો અંક કયો એટલે ઘાતાંક, અને કયો અંક કેટલી વાર ગુણાનો છે ઈ છે એનો આધાર. એવી જ રીતે તમે કોઈ ચલ લ્યો, માની લો કે x ગુણ્યા x ગુણ્યા x તમને આપવામાં આવ્યો છે. તો x ગુણ્યા x ગુણ્યા x, તો x કેટલી વાર છે? તો કે 1 2 ને 3. તો આધાર x અને એનો ઘાતાંક થશે 3. તો આ થયો ઘાત અને ઘાતાંક. ધ્યાન રાખજો કે અહીંયા વચ્ચે ગુણાકારનો જ સંબંધ આવ્યો. પણ આ જ વસ્તુ માની લો કે હું એમ કહું કે x + x + x + x, આગળના આપણે ગુણાકાર કર્યા, અહીંયા પ્લસ આવ્યું એટલે ખાસ ધ્યાન રાખવાનું કે x છે એ કેટલી વાર છે? તો કે 1 2 3 ને 4. તો બરાબર 4x થશે. અહીંયા ઘાત નહીં થાય. ગુણાકારની અંદર ઘાતનો સરવાળો થાય એ ખાસ ધ્યાન રાખવાનું, એનો નિયમ છે. હવે તમારે ઘાતાંકના નિયમો સમજવાના છે. તો ઘાતાંકના નિયમો સમજવા માટે સૌથી પહેલો નિયમ છે a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત બરાબર a ની m + n, જ્યાં m અને n બંને પ્રાકૃતિક સંખ્યા છે. હવે તમે આ નિયમની અંદર જુઓ, અહીંયા a છે, અહીંયા a છે. એનો મતલબ શું થયો કે એનો આધાર છે એ સરખો છે અને વચ્ચે કઈ સાઈન છે? તો કે ગુણાકારની. તો સરખા આધારવાળી જે સંખ્યાઓ હોય એના ઘાતાંક છે એનો સરવાળો થાય છે. આપણે સાદું ઉદાહરણ લઈએ કે 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત. તો તમે જોઈ શકો છો કે અહીંયા બંને આધાર સરખા છે. તો આનો મતલબ શું થયો કે અહીંયા 3 2 વાર છે. તો સાદી આપણે રીતે કરીએ તો 3 ગુણ્યા 3 2 વાર મેં કર્યા, પછી ગુણ્યા 3 ને કેટલા છે? 5 વાર. તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, તો કેટલી વાર કર્યું? 5 વાર. તો ગણો 1 2 3 4 5 6 ને 7. તો 3 7 વાર. પણ આ આપણે એક સારી પદ્ધતિથી એમને જવાબ મેળવી લીધો. પણ એના જે નિયમ છે, તો નિયમના આધારે આપણે જો એનો જવાબ મેળવવાનો હોય તો પહેલો નિયમ આપણે કરીએ કે a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત. તો a ની m + n એટલે કે 3 ની 2 + 5, તો જવાબ આવશે 3 ની 7 ઘાત. પહેલા નિયમના આધારે સરખા જે આધાર હોય એ સરખા આધારવાળી સંખ્યાનો ઘાતાંકનો સરવાળો કરવામાં આવે છે. હવે આવી જ રીતે તમને ધારો કે એવું આવ્યું છે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત ગુણ્યા 3. હવે અહીંયા તમને 2 આધાર આપ્યા છે, એક બગડો છે એક તગડો છે. તો તમે અહીંયા શું કરશો? તો સૌથી પહેલા 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત, 3 ની 2 ઘાત ગુણ્યા 3 એકલો છે, એનો મતલબ ઈ એક વાર છે, ઈ તમારે સમજવાનું. તો
તો હવે અહીંયા સરખો આધાર 2 છે તો 3 + 2 ગુણ્યા 3 ની 2 + 1 તો અહીંયા લખશું 2 ની 5 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત આવી રીતે બે આધાર અલગ અલગ હતા તો પેલા આધારો સરખા ભેગા લીધા અને પછી એના ઘાતાંકો છે એનો સરવાળો કર્યો હવે આની અંદર ચલવાળી રકમ હોય માની લો કે x ની 2 ઘાત y ની 3 ઘાત x ગુણ્યા y ની 5 ઘાત તો હવે તમારે ચલ x તો x અને y બે ચલ છે તો x ની 2 ઘાત ગુણ્યા x ગુણ્યા y ની 3 ઘાત ગુણ્યા y ની 5 ઘાત તો અહીંયા આપણે એમ કરશું x ની 2 આને 1 ગણવાનો 1 x આપ્યો છે એટલે 2 + 1 ગુણ્યા y ની 3 + 5 તો x ની 3 ઘાત ગુણ્યા y ની 3 + 5 8 ઘાત તો આપણે એને x ની 3 y ની 8 અથવા તો અહીંયા વચ્ચે ગુણાકાર જે રીતે લખવો એ રીતે આપણે લખી શકીએ છીએ આ થયો આપણો પહેલો ઘાતાંકનો નિયમ પછી હવે બીજો ઘાતાંકનો નિયમ આવે છે કે a ની m ઘાત છે a ની n ઘાત આ ખરેખર ભાગાકારનો નિયમ છે આપણે એ લખી શકીએ કે a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત હવે ભાગાકારની અંદર ભાગાકાર કરવાનો એટલે ઉપર પહેલું છે પદ ઉપર અને બીજું છે પદ ભાગ્યાની નિશાની પછીનું પદ છે નીચે તો હંમેશા ભાગાકારની અંદર સરખા આધારવાળી જે સંખ્યા છે તેના ઘાતાંકોની બાદબાકી કરવામાં આવે છે તો હવે આનું આપણે ઉદાહરણ લઈએ તો એમ કહું કે 5 ની 5 ઘાત ભાગ્યા 5 ની 2 ઘાત તમે જોઈ શકો છો કે a ની m ઘાત એટલે કે 5 ની 5 ઘાત લખાયા a એટલે આધાર સરખો આવ્યો અને એક m છે ને n છે એટલે કે બંનેના ઘાતાંકના અંકો છે એ જુદા જુદા છે એટલે કે 5 ની 5 ઘાતમાંથી 5 ની 2 ઘાત બાદ કરવાની છે તો આપણે અહીંયા લખી શકીએ કે 5 ની 5 ઘાત છેદમાં 5 ની 2 ઘાત તો તમે જોઈ શકો છો કે a ની m ઘાત છેદમાં a ની n ઘાત તો આનો મતલબ શું થયો તો કે 5 ની 5 ઘાત માંથી 2 ઘાત બાદ કરવાની હંમેશા ભાગાકારમાં ઘાતની બાદબાકી થાય તો 5 માંથી 2 જાય તો 5 ની 3 ઘાત વધે બરાબર છે તો આ રીતે ઘાતાંકોની સરખા આધાર હોવા જોઈએ તો જ થાય નહીતર થાય નહીં હવે તો અહીંયા a 0 નથી અને આ ક્યારે તો કે m મોટો એટલે કે પહેલો જે ઘાતાંકનો અંક છે એમાંથી ભાગ્યા ઘાતાંકનો નાનો અંક એટલે કે m છે એ મોટો હોય ત્યારે પછી બીજો નિયમ છે એમાં જ બીજો કે a ની n બરાબર a ની m માઈનસ n પણ જ્યાં a નોટ ઇક્વલ ટુ 0 અહીંયા m નાનો જો અહીંયા m મોટો બતાવ્યો છે અહીંયા m નાનો તો હું અહીંયા લખું x ની 3 ભાગ્યા x ની 5 હવે તમે જુઓ તો m તરીકે શું છે 3 છે અને n તરીકે 5 છે તો હું અહીંયા લખી શકું x ની 3 છેદમાં x ની 5 એટલે કે x ની 3 ઘાત માંથી 5 ઘાત એટલે કે નાના અંકમાંથી મોટો અંક બાદ કરવાનો છે એટલે કે m નાનો છે અને n મોટો છે જો તમે અહીં નાની ઘાતમાં નાનામાંથી મોટો બાદ કરવાનો છે તો આપણે 5 માંથી 3 બાદ કરશું પણ કેવા થઈ જશે 2 થઈ જશે પણ માઈનસ -2 શું કામ તો કે મોટા અંક આગળ માઈનસ ની સાઈન છે માટે આપણે x ની -2 ઘાત લખશું કારણ કે નાના અંકમાંથી મોટો અંક બાદ કર્યો બરાબર છે તો આ થઈ આપણી હવે આને જ મારે ધન સ્વરૂપે જો લેવું હોય તો જો ઘાત માઈનસ હોય અંશમાં હોય તો છેદમાં લઈ જાય તો ધન થઈ જાય અને છેદમાં માઈનસ ઘાત હોય તો અંશમાં લઈ જાય તો ધન થઈ જાય તો આ અંશમાં છે તો હું એને છેદમાં લઈ જાઉં તો x ની 1 ના છેદમાં x ની 2 ઘાત એ આગળ દાખલામાં આવશે પણ અહીંયા સમજૂતી ખાતર તમને સમજાવું છું કે અહીંયા ઋણ ઘાત હોય તો ઋણ ઘાત અંશમાં હોય અને છેદમાં લઈ જાય તો ધન થઈ જાય અને છેદમાં ઋણ હોય તો અંશમાં લઈ જાય તો ધન થઈ જાય છે ત્યાર
રેઝ ટુ 0 બરાબર 1, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0 m બરાબર n, એટલે કે m અને n બંને ઘાતાંકના અંકો સરખા છે. હું એમ કહું y ની 5 ઘાત ભાગ્યા y ની 5 ઘાત બરાબર છે. આધાર y બધામાં સરખો છે, ઘાતાંક એ સરખો છે. તો હું એમ કરીશ કે y ની 5 ઘાત છેદમાં y ની 5 ઘાત, એટલે કે y ની 5 માઈનસ 5, તો y ની 0 ઘાત. હવે ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ અંક કે કોઈ પણ ચલની શૂન્ય ઘાત બરાબર 1, તમે x હોય y હોય z હોય વિશેનો કોઈ પણ અક્ષર લ્યો તો એની જેટલી ઘાત છે એમાંથી બધી જ ઘાત બાદ કરો એટલે શૂન્ય ઘાત આવે. અને કોઈ પણ સંખ્યા હોય, ધારો કે 2000 ની 0 ઘાત તો પણ શૂન્ય જ આવે, અને 5 લાખ ની 0 ઘાત તો પણ શૂન્ય જ જવાબ આવે. એટલે કે કોઈ પણ ચલની શૂન્ય ઘાત અથવા તો કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત બરાબર 1 આવે છે. તો આપણે ઘાત અને ઘાતાંકના બે નિયમોની સમજૂતી મેળવી. ત્યાર પછીનો આપણે નિયમ સમજીએ તો a b એટલે કે a ગુણ્યા b કૌંસની બહાર n ઘાત, એનો મતલબ a ને પણ n ઘાત લાગે છે, b ને પણ n ઘાત લાગે છે. તો a ની n ઘાત એટલે ટપકું કર્યું છે એટલે ગુણાકાર, b ની n ઘાત જ્યાં n છે એ પ્રાકૃતિક સંખ્યા છે. તો તમે અહીંયા એમ લખી શકો કે 2 ગુણ્યા 3 છે એની 5 ઘાત આપી છે. તો આનો મતલબ 2 તેરી 6 ની 5 ઘાત એમ પણ કરી શકીએ, અથવા તો આપણે એમ પણ કરીએ કે 2 ની 5 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત, એટલે આ બે ઘાત છે કૌંસની અંદર જે કઈ અંક હોય કે ચલ હોય એ બધાને લાગે છે. એવી જ રીતે અહીંયા આપ્યું હોય કે x ગુણ્યા y અને ઉપર તમને બે ઘાત આપી છે, આનો મતલબ x ની પણ બે ઘાત થઈ અને y ની પણ બે ઘાત થઈ. એટલે કે આ કૌંસની બહાર જે ઘાત છે એ કૌંસની અંદરના જે કોઈ રકમ હોય, ચલ હોય કે સંખ્યા હોય એને આ ઘાત લાગે છે. તો આ થયો આપણો ત્રીજો નિયમ. ત્યાર પછીનો નિયમ છે કે a ના છેદમાં b એની m ઘાત. એનો મતલબ એવો કે a ને પણ m ઘાત લાગે છે અને b ને પણ m ઘાત લાગે છે. તો હું અહીંયા કોઈ પણ અપૂર્ણાંક લઉં, ધારો કે હું અહીં લઉં 2/5 એની ઉપર 3 ઘાત. તો આનો મતલબ શું થયો? તો કે આ જે 3 ઘાત છે એ અંશને લાગે છે અને છેદને લાગે છે, એટલે કે 2 ની 3 ઘાત છેદમાં 5 ની 3 ઘાત. હવે આનું સાદુરૂપ મેળવીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે અને 5 ગુણ્યા 5 ગુણ્યા 5. જો જે રીતે તમારે સાદુરૂપ આપવાનું હોય એવી રીતે 2 × 4 ગુણ્યા 8 5 5 50 125. તો જે રીતનો જવાબ વિકલ્પમાં હોય કે પ્રશ્ન જવાબમાં પૂછ્યો હોય કે જે રીતે પૂછ્યો હોય એ રીતે એનું સાદુરૂપ આપવાનું. ટૂંકમાં નિયમની અંદર જે કૌંસની અંદર અપૂર્ણાંક આપ્યો છે તો અપૂર્ણાંકના કૌંસની બહાર જે ઘાતાંક છે અંશને પણ લાગશે અને છેદને પણ એ ઘાત લાગશે. ત્યાર પછીનો જે મેં તમને અગાઉ ચર્ચા કરી, ફરી ચર્ચા કરી લો કે અહીંયા આપણને એમ કીધું છે કે a ની -n ઘાત. તો આ અંશમાં છે તો બરાબર 1 ના છેદમાં n, એટલે કે અંશમાં હતી છેદમાં ગઈ તો ધન ઘાત થઈ ગઈ. એવી જ રીતે a ની n ઘાત ઈ અંશમાં છે ધન ઘાત છે, છેદમાં જાય તો ઋણ થઈ જાય. તો આપણે અહીંયા કહી શકીએ કે x ની -3 ઘાત. તો આનો મતલબ હું એમ કહી શકું કે આ અંશમાં છે એને છેદમાં લઈ જાઓ તો મારો ઘાતનો અંક છે એ ધન થઈ જશે. જો આધારની આગળ ઋણ હોય, ખાસ ધ્યાન રાખજો, તો એમાં નિશાનીમાં કોઈ ફેરફાર થતો નથી. માની લો તમને અહીંયા -x આપ્યું છે તો -x ની -3 ઘાત, તો આધારમાં માઈનસ એમને જ રહેશે, પણ એની ઘાત છે એ અંશમાંથી છેદમાં જશે. તો જો ઋણ હશે તો ધન થઈ જશે અને ધન હશે તો ઋણ થઈ જશે. હું એમ કહું કે y ની 5 ઘાત, તો એનો જવાબ મારે મેળવવો હોય તો આમ 1 ના છેદમાં y ની -5 ઘાત આ ઋણ ઘાત તરીકે મારે મેળવવો હોય તો હું આ રીતે મેળવી શકું. આવી વિકલ્પમાં અથવા તો ખરા ખોટામાં કે એવી રીતે તમને પૂછવામાં આવે
તો તમને તરત જ આ નિયમનો ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે ઋણ ઘાત હોય તો ઘાત છે એ અંશની છેદમાં જાય અથવા તો છેદની અંશમાં જાય તો એની નિશાનીમાં ધન હોય તો ઋણ અને ઋણ હોય તો ધન થઈ જાય છે. પણ જો એનો આધાર ઋણ હોય તો આધારની નિશાની આગળ કોઈ ફેરફાર થતો નથી. તો આપણે આ ઘાત અને ઘાતાંકની સમજૂતી મેળવી હોમવર્કની અંદર બધા જ ઘાત ઘાતાંકના નિયમો લખવાના અને એના ઉદાહરણો જે મેં તમને ગણીને સમજાવ્યા તો ઘાતના બધા જ નિયમો ઉદાહરણ સાથે નોટમાં લખવાનું. દરેકમાં પહેલો નિયમ પહેલું ઉદાહરણ, બીજો નિયમ પહેલું ઉદાહરણ, તો આવી રીતે ઉદાહરણો લખી અને તમારે હોમવર્કમાં લખવાના છે.